मजा आएगा ना भिड़ो। अरे बाबा वो क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है તમારું રૂપીસ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો ડેમો સ્ટેટસની અંદર તમે જે ભાઈઓવાળું સ્ટેટસ જોયું છે તે રીતનું સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છું। અને હા મિત્રો, આ જે ટેલિગ્રામમાં કોડ થવાનો છે 023, તો તમારે ટેલિગ્રામમાં જઈને 023 સર્ચ કરવાનો છે તો તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે। અને હા મિત્રો, ઘણાને ફૂલ પ્રોજેક્ટ એડ નથી થતો, એના વિશે આપણે મેં ટેલિગ્રામમાં ફોટો નાખ્યો છે। ફોટો જોઈને તમારે સેટિંગ કરી લેવાનું છે, તો જે તમારું પ્રોજેક્ટ છે એ એડ થઈ જશે। એટલે કે જે મારા જે પ્રોજેક્ટ આવે છે બધા એડ એમાં થશે જ। તો મિત્રો તમારે ચેક કરી લેવાનું છે ટેલિગ્રામમાં જઈને। અને હા મિત્રો, કોઈ બી પ્રોબ્લેમ આવતી હોય તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, કોલ બી કરી શકો છો, પણ 1-2 કોલ કરવાનો છે, વધારે નથી કરવાનો મિત્રો। અને ચલો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા કરીને સ્ટાર્ટ કરીએ। તો તમારે સિમ્પલ લાઇટ મોશન ઓન કરી લેવાનું છે। મિત્રો અલાઇટ મોશન ઉપર કરશો થોડું લેશે, વેઇટ કરી લેવાનું છે। તો સિમ્પલી તમારે અલાઇટ મોશન ઓપન થઈ જાય પછી તમારે ચોથા ઓપ્શનમાં જવાનું છે, નીચે પ્રોજેક્ટની અંદર। મિત્રો પ્રોજેક્ટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળી જાય છે, હું બતાવી દઉં। નીચે જોઈ શકો છો પ્રોજેક્ટ। નવા જે યુઝર છે એને ખબર નથી હોતી તો એ તમારે પૂરો વિડીયો જોવાનો છે, એટલે કે નવા યુઝરને પૂરો વિડીયો જોવાનો છે। બાકી જેને આવડે છે એ તો વિડીયો પૂરો જોશે જ। તો તમારે સિમ્પલ આ જે પ્રોજેક્ટ દેખાય છે ફર્સ્ટમાં તેને ઓપન કરી લેવાનો છે। તો આપણે એના પર ક્લિક કરીને ઓપન કરી લીધો છે। તો આ રીતનું બતાવશે મિત્રો, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમારે સીધું આગળ સ્ક્રોલ કરવાનું છે। તો જે ફોટા વગેરેનું બધું છે મટીરિયલ છે એ બધું તમને ઉપર ડિસ્પ્લેમાં જોવા મળી જાય। તો જોઈ શકો છો ઉપર ડિસ્પ્લેમાં જોવા મળી ગયું છે। તો સિમ્પલી નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો, ઘણું બધું મટીરિયલ આપણે અમે એડ કર્યું છે, તો તમારે ઘણું બધું એડ નથી કરવાનું મિત્રો। હું તમને શું શું એડ કરવાનું છે બતાવવાનો છું વિડીયોમાં, વિડીયો તમારે એન્ડ સુધી જોવાનું રહેશે। તો ચલો મિત્રો, અહીંયા આપણે બતાવી દઈએ। તો સિમ્પલ તમારે જે પહેલો ફોટો છે આ જોઈ શકો છો નીચે, આ જે પહેલો ફોટો છે તેના પર ક્લિક કરવાનું છે। તો તેના પર ક્લિક કરશો એટલે આપણે દરેક વિડીયોમાં બતાવીએ છીએ કે તમારે આ જે ફોટો છે એ એડ કરવા માટે ડિલીટ નથી કરવાનો, તમારે સિમ્પલ અહીંયા નીચે કલર એન્ડ ફિલમાં ક્લિક કરવાનું છે। મિત્રો કલર એન્ડ ફિલમાં તમે ક્લિક કરશો એટલે તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। તો તમારે સિમ્પલ અહીંયા સ્ટારનો ઓપ્શન બતાવે છે ત્યાં ક્લિક કરવાનું છે। ત્યારે મેં ધ્યાનમાં રહે મિત્રો, તમારે ઉપરવાળો સ્ટાર ક્લિક નથી કરવાનો, નીચેવાળો ક્લિક કરવાનો છે। તો સિમ્પલ તમારે નીચેવાળો સ્ટાર ક્લિક કરશો એટલે ગેલેરી ઓપન થઈ જશે અને ત્યાંથી તમે ફોટો, રીલ્સ, પીએનજી વગેરે લઈ શકો છો। તો સિમ્પલ લઈ લીધા બાદ બેક કરવાનું છે। બેક કરી લીધા બાદ ફોટો પર ક્લિક હશે મિત્રો, તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે। આ રીતે આગળ સ્ક્રોલ કરશો પછી તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય। તો તમારે સેકન્ડ ઓપ્શન અહીંયા જોવા મળી જાય છે, જોઈ શકો છો। તો તમારે સેકન્ડ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે જે તમારો ફોટો હશે એ લાસ્ટમાં આવી જશે। તો એ જ રીતે તમારે જે બે નીચેવાળા ફોટા છે તેને બી ચેન્જ કરવાના છે। તો કઈ રીતે કરવાના તો ફરી એકવાર બતાવી દઉં મિત્રો। તો ફોટો ચેન્જ કરવા માટે ફોટો પર ક્લિક કરવાનું છે મિત્રો, અહીંયા નીચે જોઈ શકો તો આ જે ફોટો છે તેના પર ક્લિક કરવાનું છે મિત્રો। તેના ઉપર ક્લિક કરશો એટલે તમને કલર એન્ડ ફિલનું ફર્સ્ટમાં ઓપ્શન જોવા મળે જ છે, તો ત્યાં ક્લિક કરી લેવાનું છે મિત્રો। ના જોવા મળે તો તમારે લાઇટ મોશન રિમૂવ કરી નાખવાનું છે, પછી તમારે ઓપન કરવાનું છે તો તમને જોવા મળી જશે। તો તમારે સિમ્પલ અહીંયા સ્ટારના ઓપ્શન ઉપર ક્લિક કરીને ફોટો, રીલ્સ, પીએનજી વગેરે લઈ લેવાનું છે। બાકી તમારે એટલું લીધા બાદ બેક કરવાનું છે। બેક કરી લીધા બાદ તમારે જે ફોટો છે લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। બાકી એટલું કરી લીધા બાદ ઉપર આવી જવાનું છે। ઉપર આવીને આગળ સ્ક્રોલ કરવાનું છે। આગળ સ્ક્રોલ કરશો એટલે તમને કંઈક આ રીતનું બધું ગ્રુપ જોવા મળે છે, 1, 2, 3 ગ્રુપ। તો મિત્રો ગ્રુપને તમારે છેડછાડ નથી કરવાની, આ જે ગ્રુપ છે મિત્રો તેને છેડછાડ નથી કરવાની। અને અહીંયાથી તમારે આગળ જે લોગો બતાવે છે ચેન્જ કરવો હોય તો તમે સિમ્પલથી કરી શકો છો ચેન્જ, બાકી એમાં કશું નવા જૂની નથી। તો તમારે સિમ્પલ અહીંયા જે ઉપરની સાઈડમાં સેવનો ઓપ્શન બતાવે છે ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો। તો ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો દરેક મિત્રોને ખબર હશે કે આપણી જે સ્ટેટસ છે એ 720 એચડીમાં કરી છે। તો 720 એચડી કરવા માટે સિમ્પલ આ તીર ઉપર ક્લિક કરવાનું છે। 720 એચડી કરવા માટે તીર ઉપર ક્લિક કરશો મિત્રો
એટલે જે તમારી સાઇઝ છે એ બધી અહીંયા જોવા મળી જાય છે. તો તમારે સિમ્પલ અહીંયા 720 એચડી કરી લેવાનું છે. 720 એચડી કરી લીધા બાદ સિમ્પલ નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળે છે. તો સિમ્પલી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. મિત્રો એક્સપોર્ટ કરશો એટલે જે તમારો સ્ટેટસ છે એ ગેલેરીમાં સેવ થવા માટે મિત્રો મિનિમમ 3 થી 5 મિનિટ તમારે વેઇટ કરવાનો છે. વેઇટ કરશો બરોબર છે જય હો.